ધાનેરાના શેરપુરા વિસ્તારમાં ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ। ધાનેરાના શેરપુરા વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સૌ કોઈ ગંદા પાણી અને દુર્ગંધ વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે, જેમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરના ગંદા પાણી ઘરોમાં અને રસ્તાઓ પર ઉભરાઈ રહે છે, જેના કારણે રોગચાળો ફેલાવવાનો ભય પણ સતત સતાવી રહ્યો છે। આ અંગે સ્થાનિક રહીશ મફીબેન અને સંતોકબેને જણાવ્યું હતું કે અમે વારંવાર આ અંગે પાલિકામાં રજૂઆત કરી છે, તેમ છતાં અમારી વાત કોઈ સાંભળતું નથી, જ્યાં ગટરના પાણી એટલા ભરાઈ રહે છે કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। બાળકોને શાળાએ મોકલવામાં પણ મુશ્કેલી પડે છે। આ ગંદા પાણીથી તીવ્ર દુર્ગંધ આવે છે અને રોગચાળો ફેલાવાનો ડર રહે છે। આમાં સમસ્યાના નિવારણની લોકો માંગ કરી રહ્યા છે, ત્યારે જો વહેલી તકે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। 3 મહિનાથી આખી ગંદકી આખે શેરપુરા વિસ્તારમાં એને શું કર્યું કે અમે માર ગટર હતી તો બરોબર હતું, આ ભૂંગળા નખે તો અચકચ નખે તો પાણી હમો આવે તો ઘરમાં ભરાય પાણી, આખા મચ્છર ને બીજે બધું ખાઈ જાય તો છોકરા બીમાર થાય બધે। હા, આ ગટર સાફ કરવાની કે નહીં કરવાની, અમારે રોજ નું કેવી રીતની રહેવાનું હોય? તમારે નાના નાના છોકરાઓ તમે ગટરમાં પાણી અડાડશો તો પછી અમારે રોજ ઉઠીને ગટર લાઈનમાં ડેલી ઉઠીને રોમાન કરવી પડે। કાયમ મને ખરાબ બોલે આવી ગાળા કાઢે અમને, જો કાઢવાનું પાણી અમારે ઘરનું, અમારે ઘરમાં ગટરનું પાણી અંદર આવે, બધું ભૂગર ગટરનું પાણી બધું ઓગણે પાણી ભરાય। એવી ગટરમાં અમારે જો ગંદકી કેવી રીતે રહેવાનું ડેલી?